નંબર 1, જુદા ન પાડો. ઘરના ઘરમાંથી જુદા પડ્યા પછી તમે ગમે તેટલો ધર્મ કરતા હો ને તમારા ધર્મની કોઈ કિંમત નથી. મારી વાત તમે તમારી ઘરવાળીને આજે પહોંચાડજો, બહુ પ્રેમથી કહેજો. હું મુંબઈ મલાડની અંદર ગયો હતો ને એક ભાઈ બહુ ધર્મિષ્ઠ, એની વાઈફ પણ એટલી બધી ધર્મિષ્ઠ, અને પહેલા મા બાપ બધા સાથે રહેતા હતા. બીજી વખત ગયા અને એ ભાઈ મને કહે કે મારા સાહેબ વાઈફને વર્ષી તપ ચાલે છે, આપે પધારવું તો પડશે જ એને બ્યાસના દિવસે. અને એમાં બીજા કોઈક ભાઈ પાસેથી સમાચાર મળ્યા કે એના સાસુ અને સસરા એટલે કે આ ભાઈના મા બાપ એ ઘરમાંથી નીકળી અને અલગ રહે છે, ભાડેથી રહે છે. આ સમાચાર મળ્યા એટલે મેં બીજા દિવસે છોકરાને કીધું, મા બાપ ક્યાં છે? મને કે સાહેબ એ લોકો અલગ થઈ ગયા છે. ઓકે. મને કે કાલે પધારશો ને? જિંદગીમાં ક્યારેય નહીં. તમે વર્ષી તપ કરો કે તમે સિદ્ધિ તપ કરો, તમારા મા બાપને જો તમે ઘરમાં ન રાખી શકતા હો તો તમારા વર્ષી તપ અને તમારા સિદ્ધિ તપની કોઈ કિંમત નથી. એવા વર્ષી તપના બ્યાસનામાં હું ઓરવા પણ ના આવું, હું ભૂખ્યો રહીશ, પણ તમારા ઘરમાં પગલાં કરી તમને ગોચીનો લાભ તો નહીં છાપું. ધર્મે આ શીખવ્યું છે. તમને મળેલા ધર્મ એ તમને આ શીખવ્યું છે ને કે તમારા મા બાપને જુદા કરો ને પછી તમે માંસ ખમણ કરો. મારા સાહેબ એ લોકો હોય તો અમારે તો કોઈ ધર્મ જ નથી થતો. ભલા માણસ, એની સેવાથી મોટો ધર્મ આ દુનિયામાં બીજો કોઈ નથી. હમણાં મારા હાથમાં એક શાસ્ત્ર આપ્યું, જૈન શાસ્ત્ર, જૈનાગમ. બહુ ગજબની વાત લખીશ. જે લોકો મા બાપની અવજ્ઞા કરે છે અને દુનિયાભરની લક્ષ્મી એનાથી દૂર ભાગે છે. મા બાપની જે અવજ્ઞા કરે છે એને દુનિયાભરની લક્ષ્મી એનાથી દૂર ભાગે છે. આજે નહીં તો કાલે તમારે આ વાક્યને સ્વીકારવું પડશે ને પડશે જ.